હે ગાઈઝ, આજના ધાર્મિક વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને અમે બધા ભાઈઓ આવી ગયા હતા કાજલબેનના લગ્નમાં. રોહિતભાઈ, ચિંતનભાઈ, ભાવિનભાઈ ને ભાર્ગવભાઈને થોડીક વાર થઈ હતા કાજલબેનની ચાલતી હતી હલ્દી, અને કાજલબેન લાગતા હતા ખૂબ જ મસ્ત. અને ભાઈ અમે બપોર થયા ને ત્યાં તો અમે બધા ઊભા રહી ગયા હતા. જમવાની લાઈનમાં લાગી હતી બધાને ખૂબ જ ભૂખ. આ ભાઈ તો વચ્ચે આવી ગયા હતા, છે ભૂખની બારસ, કાંઈ વાંધો નહીં. અને ભાઈ પપ્પા તો નાના છોકરા સાથે ખાતા હતા લસરપટ્ટી, અને બધા મામા ફઈના ભાઈઓ ભેગા થયા હોય તો ભાઈ ફાકા ફોજી તો કરવી જ પડે ને. પછી હું ને મામા નીકળી ગયા કાજલબેનના વેડિંગમાં. અને ભાઈ રસ્તામાં અમને મળી ગયો દિવ્યેશભાઈનો વરઘોડો, એને તો કોકે ખંભે બેહાડી દીધા હતા, કાંઈ વાંધો નહીં. અને ભાઈ મેં કિશનભાઈ અને કાળુભાઈ કરી લીધી હતી લગ્નમાં એન્ટ્રી. અને અમારા સમૂહ લગ્નનું નામ હતું રામાનંદી સાધુ ચમાર ચેરિટેબલ ટ્રસ્ટ. અને ભાઈ અમે પછી આવી ગયા હતા કાજલબેનના માંડવે. અમારા તુષાલભાઈ તો જો ભાઈ એન્ટ્રી પાડે છે ખૂબ જ મસ્ત. અને વાંધો નહીં, આ બધા જો ફાકા ફોજી કરવા બેસી ગયા. અમારા અલ્પા ભાભી ફાકા ફોજી કરવામાં તો પહેલો નંબર છે એનો. અને અલ્પા ભાભીને રોહિતભાઈને થઈ ગયું હતું ભાઈ બાંધવાનું ખૂબ જ, કેમ કે અલ્પા ભાભી મૂકીને વહી ગયા હતા. અમારા જિંકલ ભાભી તો જો ભાઈ કાંઈ બોલે નહીં, હાવ ભોળા માણસો. અને તો રોહિતભાઈનું નામ લેવી એટલે બધી હસી જ આવે. અને આજના ધાર્મિક વ્લોગમાં આજે એટલું છે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી